ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સમાચાર સુરતથી, જ્યાં શહેરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સુરતથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં પીએમના સ્વર્ગીય માતા પર અભદ્ર ટિપ્પણી મામલે વિરોધ કરવામાં આવ્યો। ત્યારે સુરત નાથવા લાઇન્સ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયો। સમાચાર સુરતથી, જ્યાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવી મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા અશોભનીય ટિપ્પણી કરાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિકૃત અને હલકી માનસિકતા છતી કર્યાના પણ આરોપ લગાવવામાં આવ્યા। ત્યારે રાહુલ ગાંધી માફી માંગે તેવી ભાજપ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી। કલેક્ટરને આવેદનપત્ર આપી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી। ત્યારે સુરત ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલા કાર્યકર્તાઓ અને નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસ દ્વારા અશોભનીય ટિપ્પણી કરાઈ હોવાનો પણ મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચાના પ્રમુખ છું। શીલાબેન, આજે વિરોધ પ્રદર્શન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે, શા માટે? આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આજે આ મહિલા મોરચાના બેનર નીચે આજે વિરોધ પ્રદર્શન આ બહેનો અને ભાઈઓ કરી રહ્યા છે। શું કામ કે માતા વિશે અશબ્દ બોલે તો અમારા નરેન્દ્રભાઈની માતા વિશે જ્યારે બિહારના જાહેર મંચ પરથી જ્યારે રાહુલ ગાંધી, કોંગ્રેસ અને આરજેડીના લોકોએ માતા વિરોધી બોલ્યા છે, તો માતા વિશે ટિપ્પણી કરી છે, તો ક્યારે ભારતીય જનતા પાર્ટીની પણ આ હિન્દુસ્તાનની નારી ક્યારેય સહન નહીં કરે। એટલું જ કેવું છે કે કોઈ પણ વ્યક્તિની માતા હોય તો એ માતા મહાન જ હોય, અને આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતા માટે કોઈ પણ વ્યક્તિ અપમાનજનક શબ્દો વાપરે એ તો કોઈ કિંમત સાંખી લેવાઈ જવી જોઈએ નહીં। રાહુલ ગાંધી કોંગ્રેસના આગેવાન છે અને રાજદાના બિહારમાં બંનેની રેલી સાથે હતી ને એક સભા મંચ ઉપર કોંગ્રેસના એક કાર્યકર્તાએ આપણી વડાપ્રધાનની માતાશ્રી, જે આ દુનિયામાં પણ નથી, પહેલી વાત તો જે માણસ દુનિયામાં નહીં હોય એના માટે કોઈ પણ કોમેન્ટ કરવી સારી વાત નહીં કહેવાય, છતાં વડાપ્રધાનની માતાને એ અપશબ્દ કે એ તો કોઈ કિંમતમાં સાંખી લેવા જોઈએ નહીં। એને વિરોધમાં અમારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના બીજા પણ મોરચા સાથે આ જે વિરોધ પ્રદર્શન છે કે રાહુલ ગાંધી એના માટે માફી માંગવી જોઈએ, અને એ જે કાર્યકર્તા એને વિરોધમાં એને જે બી સજા કરવી જોઈએ પાર્ટી નક્કી કરે, એમની પાર્ટી નક્કી કરે એવો કરવો જોઈએ, અમારી એવી માંગ। મારું નામ શીલાબેન તારપરા, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર